હેલો એવરીવન, શાસ્ત્રી સ્વામી ધનુપ્રસાદ દાસજી કોલેજમાં આપનું સ્વાગત છે. આપણે આર્ટિકલ વિશે સમજવાના છીએ, જેનો પાર્ટ 1માં આપણે એના ઉપયોગો અને તેની કઈ રીતે વાક્યમાં પ્રયોગ કરી શકીએ તેના વિશે માહિતી મેળવી. હવે આપણે આ વિડીયોમાં છે એ એન અને ધ આર્ટિકલ છે તેના ઉપયોગ અને કેટલાક નિયમો છે તેને સમજીશું. તો આપણે આગળના વિડીયોમાં છે એ આર્ટિકલ એ વિશે સમજ્યા. હવે આપણે આ વિડીયોમાં આર્ટિકલ એ એન અને ધ વિશે સમજવાના છીએ. તો સૌપ્રથમ મેં તમને આગળનો જે વિડીયો હતો તેમાં એ અને એ એનની એક વ્યાખ્યા આપેલી હતી, તે ફરીવાર હું તમને કહી દઉં કે ગણી શકાય તેવા એકવચન નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય, એટલે કે ગુજરાતીમાં અ થી અહમાંથી ગમે તે એક ઉચ્ચાર હોય ત્યારે તમે એ એનનો ઉપયોગ કરી શકો છો. રિપીટ કરું છું, ગણી શકાય તેવા એકવચન નામની આગળ એકવચન નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર જેવો થતો હોય, એટલે કે ગુજરાતીમાં અ થી અહમાંથી ગમે તે એક ઉચ્ચાર હોય ત્યારે તમે એ એનનો ઉપયોગ કરી શકો છો. હવે તેના કેટલાક નિયમો છે તે જોઈએ. કોઈ પણ શબ્દની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય અને ઉચ્ચાર પણ સ્વર હોય તો એ એન આર્ટિકલ મુકાય. કે કોઈ પણ શબ્દ છે, કોઈ પણ શબ્દ આપેલો હોય જેની શરૂઆત છે ગુજરાતી સ્વરથી થતી હોય અને ઉચ્ચાર પણ સ્વર હોય તો એ એન આર્ટિકલ મુકાય. તમને ખબર છે ગુજરાતી સ્વર કયા કયા છે? અ, આ, ઈ, એ શું છે તો કે ગુજરાતી સ્વર છે. અને અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ, યુ એ અંગ્રેજીના વોવેલ્સ છે, એટલે કે અંગ્રેજીના સ્વર છે. તો એ જેનો ગુજરાતીમાં સ્વરથી શરૂઆત થતી હોય શબ્દની અને ઉચ્ચાર પણ સ્વરથી જ થતો હોય ત્યારે એ એન આર્ટિકલ મૂકવામાં આવે. એક્ઝામ્પલ છે એન ઓરેન્જ, એન એપલ, એન એલિફન્ટ, એન અમ્બ્રેલા. તો અહીંયા ઓરેન્જ, એપલ, એલિફન્ટ અને અમ્બ્રેલા ચારેય શબ્દોનો પ્રથમ અક્ષર તમે જો તો એ સ્વર છે. ઓરેન્જમાં ઓ, એપલમાં એ, એલિફન્ટમાં ઈ અને અમ્બ્રેલામાં યુ. તો એ દરેક શબ્દની શરૂઆત સ્વરથી થાય છે અને તેનો ઉચ્ચાર પણ સ્વરથી જ થાય છે. ઓરેન્જ, તો એનો ઉચ્ચાર કરતા પ્રથમ અક્ષર આવે ગુજરાતીમાં ઓ, તો એ શું છે? સ્વર છે. તો એવી રીતે તેનો ઉચ્ચાર કરતા પણ તે સ્વરથી જ શરૂઆત થાય છે, એટલા માટે તમે ત્યાં એ એનનો ઉપયોગ કરી શકો છો. એક્ઝામ્પલ, મહેશ હેઝ એન ઓરેન્જ, દિલીપ ઇઝ એન એન્જિનિયર, રવિ ઇઝ એન અમેરિકન. તો અહીંયા ઓરેન્જ, અમેરિકન અને એન્જિનિયર એ ત્રણેય શબ્દોનો તમે ઉચ્ચાર કરો તો એ સ્વરથી થાય છે અને એનો પ્રથમ અક્ષર પણ અંગ્રેજી સ્વર છે. તો અહીંયા તમે એ એનનો ઉપયોગ કરી શકો છો. રૂલ નંબર 2, કોઈ પણ શબ્દ શરૂઆત વ્યંજનથી થાય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ તે શબ્દની આગળ એ એન મુકાય છે. કે જો ઘણા બધા શબ્દો છે એ એવા પણ હોય છે કે જેની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર છે એ સ્વરથી થતો હોય તો ત્યાં પણ તમે એ એનનો ઉપયોગ કરી શકો છો. આગળ મેં તમને છે એ એક નિયમ જણાવેલો હતો કે કોઈ એ અને એ એનનો ઉપયોગ છે એ ઉચ્ચાર મુજબ વપરાય છે, અક્ષર મુજબ નહીં. તમે એના ગુજરાતી ઉચ્ચાર મુજબ જ તેનો ઉપયોગ કરી શકો છો તેના નિયમ મુજબ.
એટલે અહીંયા એ કહેવામાં આવેલું છે કે કોઈ પણ શબ્દ શરૂઆત વ્યંજનથી થાય પણ તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ તે શબ્દની આગળ એન મુકાય. તો અહીંયા આપેલું છે એન અવર, એન ઓવર, એન ઓનેસ્ટ. તો અહીંયા પ્રથમ અક્ષર છે એ એચ આપેલો છે. તો એચ છે એક વ્યંજન છે, પરંતુ તેનો ઉચ્ચાર કરતાં ઓનરનો ઉચ્ચાર કરતાં ગુજરાતીમાં પ્રથમ અક્ષર આવે ઓ. તો ત્યાં પણ તમારે એનનો ઉપયોગ કરવો પડે. અહીંયા પણ બીજું આપેલું છે એન અવર. તો આગળ પ્રથમ અક્ષર છે વ્યંજન છે, પરંતુ તેનો ઉચ્ચાર કરતાં અથી શરૂ થાય છે, એટલા માટે ત્યાં એનનો ઉપયોગ આવે. અને ત્રીજો શબ્દ છે ઓનેસ્ટ. તો અહીંયા એચ છે એ સાયલન્ટ છે, એટલે કે પણ તેની શરૂઆત છે એ વ્યંજનથી થાય છે, તો ત્યાં પણ તમારે એનનો ઉપયોગ કરવો પડે. એક્ઝામ્પલ છે આશા ઇઝ એન ઓનેસ્ટ ગર્લ. તો ઓનેસ્ટ છે તો તેનો ગુજરાતીમાં ઉચ્ચાર કરતાં ઓથી શરૂ થાય છે, એટલા માટે ત્યાં એનનો ઉપયોગ કરવામાં આવે. ભલે તેનો ઇંગ્લિશમાં છે, અંગ્રેજીમાં શરૂઆત તેની વ્યંજનથી થતી હોય. એવી જ રીતે આઈ એમ વેઇટિંગ ફોર યુ અબાઉટ એન અવર. રૂલ નંબર 3, કોઈ પણ અભ્યાસની પદવી જેમાં પ્રથમ શબ્દ લખાય વ્યંજન પણ ઉચ્ચાર સ્વર હોય તો પણ એન મૂકવામાં આવે છે. કે કોઈ પણ અભ્યાસની પદવી આપેલી હોય, LLB છે, MBA છે, MA છે, તો એવી કોઈ પણ અભ્યાસની પદવી આપેલી હોય તો તે લખાય વ્યંજનથી, પરંતુ તેનો ઉચ્ચાર કરીએ તો એ સ્વરથી થતો હોય તો પણ આપણે એન મૂકવું પડે. એક્ઝામ્પલ છે MA. તો MA છે એની શરૂઆત વ્યંજનથી થાય છે, પરંતુ તેનો ઉચ્ચાર કરતાં MA તો એથી શરૂઆત થાય છે, તો ત્યાં એન આવે. એવી જ રીતે SSC. તો શરૂઆત એસ છે એ શું છે? એક વ્યંજન છે, પણ તેનો ઉચ્ચાર કરો તો એસ. તો પ્રથમ અક્ષર ગુજરાતીમાં એ આવે, તો ત્યાં તમારે એનનો ઉપયોગ કરવો પડે. એવી રીતે જ LLB અને ST બસ એવી રીતે કોઈ શબ્દ આપેલો હોય તો ત્યાં પણ તમારે એન મૂકવો પડે. એક્ઝામ્પલ છે નવલદન ઇઝ એન MA. I am an LLB student. She is an MA from Delhi University. He is an NCC officer. તો આ દરેક શબ્દ છે અહીંયા MA, પછી LLB, NCC, એ દરેક શબ્દો છે એની શરૂઆત વ્યંજનથી થાય છે અને એક પદવી છે, પરંતુ તેનો ઉચ્ચાર કરતાં આપણને સ્વર જોવા મળે છે, તો ત્યાં એનનો ઉપયોગ કરવામાં આવે છે. રૂલ નંબર 4, કોઈ પણ વ્યક્તિ કોઈ દેશના હોય તે દેશનો પ્રથમ શબ્દ સ્વર હોય તો પણ એન મૂકવું. કે અહીંયા જો ખાસ બાબત જાણવા જેવી છે કે કોઈ દેશના નામની આગળ છે એ એન મૂકવામાં આવતું નથી, પરંતુ કોઈ પણ દેશના વ્યક્તિ હોય તેની આગળ છે એન મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ એન અમેરિકન, એન ઇન્ડિયન. એક્ઝામ્પલ આપેલું છે આઈ એમ એન ઇન્ડિયન, એટલે કે હું ભારતીય છું. જો ઇન્ડિયા આપેલું હોય તો ઇન્ડિયાની આગળ એન મૂકવામાં આવતો નથી, કોઈ દેશની આગળ એન મૂકવામાં આવતો નથી. કોઈ પણ આર્ટિકલ છે એ કોઈ પણ દેશની આગળ મૂકવામાં આવતો નથી. બીજું એક્ઝામ્પલ છે સોનિયા ઇઝ એન ઇટાલિયન. સોનિયા એક ઇટાલિયન છે, તો અહીંયા ઇટાલિયન શરૂઆત છે એ આઈથી થાય છે, તો ત્યાં એનો ઉપયોગ કરી શકો અને તેનો ઉચ્ચાર કરતાં એ સ્વરથી થાય છે, તો ત્યાં પણ તમે સમજી શકો. અને ઇન્ડિયા, તો ઇન્ડિયામાં પણ આઈથી શરૂઆત થાય છે, તો તમે સ્વરથી થાય છે, તો તમે ત્યાં એનો ઉપયોગ કરી શકો. અને નેક્સ્ટ રૂલ છે સચ પછી જો ગણી શકાય તેવું એકવચનનું નામ આવે તો સચ પછી એ કે એન આવે છે.
કે કોઈ વાક્ય આપેલું છે અને તેમાં સચ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે અને સચ શબ્દ પછી કોઈ ગણી શકાય એવું અને એકવચન નામ જ હોવું જરૂરી છે, જેને તમે ગણી શકો અને એકવચન નામ હોય તેના પછી છે ત્યારે સચ પછી એ કે એન મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ છે સિલેક્ટ સચ અ ફ્રેન્ડ એઝ યુ કેન ટ્રસ્ટ, કે એવો મિત્ર પસંદ કરો કે જેના પર તમે વિશ્વાસ મૂકી શકો. તો અહીંયા સચ પછી છે એ બ્લેન્ક્સ આપેલી હોય અને ફ્રેન્ડ આપેલું છે, તો ફ્રેન્ડ એક નામ છે અને જો ત્યાં ફ્રેન્ડ્સ આપેલું નથી, ફ્રેન્ડ આપેલું છે, તો ફ્રેન્ડ એ એક વચન નામ છે અને ફ્રેન્ડ હોય એટલે કોઈ એક મિત્રની વાત કરવામાં આવી છે જેને તમે ગણી શકો, એટલા માટે ત્યાં એનનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે આપણે ત્રીજો આર્ટિકલ છે આપણો, જે એક ડેફિનેટ આર્ટિકલ છે, એટલે કે એક ચોક્કસ અથવા તો નિશ્ચિત આર્ટિકલ છે. તો તેના નિયમો અને તેના ઉપયોગો છે તે જોઈએ. તમને જણાવી દઉં કે આ જે આર્ટિકલ છે ધ આર્ટિકલ, તે એકવચન અને બહુવચન બંને નામો આગળ છે વાપરવામાં આવે છે, કે કોઈ પણ એકવચન હોય અથવા તો બહુવચન નામ હોય તેની આગળ ધ તમે વાપરી શકો છો. એનો બીજો એક પણ નિયમ છે કે કોઈ પણ એકવચન પ્રથમ વખત વપરાય ત્યારે તમે એન મૂકી શકો, પણ બીજી વખત વપરાય ત્યારે ધ મૂકવામાં આવે છે. આપણે આગળના નિયમમાં જોઈશું. અહીંયા કેટલાક છે એ નિયમો આપેલા છે, કેટલાક રૂલ્સ છે જે આપણે યાદ રાખવા ફરજિયાત છે, તે જોઈએ. નીચેના નામોની પહેલાં ધ આવે છે. જો અહીંયા જેટલા પણ નામો આપેલા હોય તો એ નામ ગમે તે વાક્યની અંદર આવે તો તમારે કોઈ પણ નિયમ યાદ રાખ્યા વગર ત્યાં ધનો ઉપયોગ કરવો, કે તેમાં ફિક્સ જ છે કે કોઈ એ કે એન એ આવે નહીં. જેમ કે કોઈ એપિક્સના નામો આપેલા હોય, એટલે કે કોઈ મહાકાવ્યો આપેલા હોય, ધ રામાયણા, ધ પેરેડાઇઝ લોસ્ટ, એ શું છે તો કે એ મહાકાવ્ય છે. તો એ મહાકાવ્યનું નામ આપેલું હોય તો એની આગળ તમારે કાંઈ પણ વિચાર્યા વગર ધનો ઉપયોગ કરી શકો છો. બીજું છે ધર્મગ્રંથો. તો ધર્મગ્રંથોમાં ક્યાં ક્યાં આવે? ધ બાઇબલ, ધ કુરાન. એ ધર્મગ્રંથોનું નામ છે એ કોઈ વાક્યમાં આપેલા હોય અને તમને આગળ બ્લેન્ક્સ આપેલી હોય તો તમે ત્યાં કોઈ પણ બાબત વિચાર્યા વગર ધનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ, કે કોઈ ઐતિહાસિક ઇમારતો હોય ત્યાં પણ ધ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ધ તાજમહેલ, ધ રેડ ફોર્ટ અને એ સિવાયના ઘણા બધા ઐતિહાસિક ઇમારતો હોય તો તેની આગળ તમે ધનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ, એટલે કે ઐતિહાસિક એવી કોઈ ઘટનાઓ હોય, વર્લ્ડ વોર હોય, તો એની આગળ પણ તમે છે એ ધનો ઉપયોગ કરી શકો છો. જેમ કે અહીંયા ધ ફ્રેન્ચ રિવોલ્યુશન, ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, એ શું થાય તો કે ક્રાંતિકારી ઘટનાઓ છે, તો તેમાં તમે ધનો ઉપયોગ કરી શકો છો. પોલિટિક્સ પાર્ટીઝ, એટલે કે રાજકીય પક્ષોમાં પણ તમે ધનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ઓર્ગેનાઇઝેશન ઓફ યુએનઓ, કે યુનોની સંસ્થાઓ હોય તો તેમાં પણ તમે ધનો ઉપયોગ કરી શકો છો. જેમ કે ધ સિક્યોરિટી કાઉન્સિલ, ધ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એવી રીતે નદીઓ, કોઈ નદીઓનો હોય તો એ નદીઓના નામને આગળ પણ તમે ધનો ઉપયોગ કરી શકો છો. એટલે કે ત્યાં ધ સિવાય એકેય આર્ટિકલ મુકાતો નથી. જેમ કે ધ ગંગા, ધ નાઇલ, ધ નર્મદા, ધ તાપી, એ બધી શું છે? નદીઓ છે. તો ગમે તે નદીઓ હોય, ધ ગંગા, તો એ બધી જ નદીઓના નામની આગળ છે એ ધ મૂકવામાં આવે છે. એવી રીતે કોઈ પર્વતો હોય તો પર્વતોના નામની આગળ પણ ધ મૂકવામાં આવે છે. ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, એવી રીતે કોઈ પણ પર્વતો હોય તો તેના નામની આગળ પણ
ધ મૂકવામાં આવે છે. એવી રીતે કોઈ ઓશન સમુદ્ર હોય, જેમ કે ધ રેડ સી, ધ પેસિફિક ઓશન, તેની આગળ પણ છે એ ધનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ રણ પ્રદેશ છે, ધ સહારા ડેઝર્ટ અથવા તો ધ ગ્રેટ સેન્ડી, તો એ બધા રણના નામ હોય તો એની આગળ પણ તમે ધનો ઉપયોગ કરી શકો છો. વેલી, કોઈ ખીણ પ્રદેશ હોય, ધ સાયલન્ટ વેલી, ધ સેનેન્ડો વેલી, એટલે તો એવા નામની આગળ પણ ખીણ પ્રદેશ છે એની આગળ પણ તમે ધનો ઉપયોગ કરી શકો છો. ગલ્ફ એટલે કે કોઈ અખાતો, અ પર્સન ગલ્ફ, અ ગલ્ફ ઓફ મેક્સિકો, એની આગળ પણ તમે ધ વાપરી શકો છો. રિલિજિયસ ગ્રુપ, કોઈ ધાર્મિક સમુદાય હોય તો તેના નામની આગળ પણ ધનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુઝ આપેલું હોય તો ત્યાં ધ હિન્દુઝ, ક્રિશ્ચન આપેલું હોય તો ધ ક્રિશ્ચન. ત્યારબાદ આર્મ ફોર્સ એટલે કે કોઈ સૈન્ય દળો હોય, ધ નેવી, ધ એરફોર્સ, તેમાં પણ ધનો ઉપયોગ કરવામાં આવે છે. નેશનાલિટીઝ, કોઈ રાષ્ટ્રીય દર્શાવતું હોય, ઇન્ડિયન, રશિયન, અમેરિકન, ઇટાલિયન, જાપાનીઝ, એ બધા શું છે તો કે તે રાષ્ટ્રીય દર્શાવતું હોય, જે રૂલ્સ આપણે આગળ જોઈએ તો ત્યાં પણ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ન્યૂઝપેપર, કોઈ વર્તમાનપત્રો છે તો એ વર્તમાનપત્રોના નામની આગળ પણ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ નવભારત ટાઈમ્સ, એ બધા શું છે વર્તમાનપત્રો છે. ધ દિવ્ય ભાસ્કર, અંગ્રેજીમાં લખવું હોય તો તમારે ધ દિવ્ય ભાસ્કર એવી રીતે લખી શકો છો. ગાડીઓ એટલે કે ટ્રેન્સના નામની આગળ પણ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ધ સર્વોદય એક્સપ્રેસ, ધ સાબરમતી એક્સપ્રેસ. શિપ, કોઈ વહાણો છે તો તેના નામની આગળ પણ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ટાઇટેનિક, ધ ટાઇટેનિક. બિજલી, ધ બિજલી. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતના સાધનો, ધ ફ્લૂટ, ધ પિયાનો, એટસેટ્રા. બ્રાન્ચીસ ઓફ ગવર્મેન્ટ, સહકારી વિભાગો હોય તો તેમાં પણ ધ આવે છે. ધ જ્યુડિશરી એન્ડ ધ લેજિસ્લેટિવ, ધ એક્ઝિક્યુટિવ વગેરે. ડેઝિગ્નેશન ઓફ પર્સન્સ, કે વ્યક્તિના જે હોદ્દાઓ હોય તેના નામની આગળ પણ ધ મૂકવામાં આવે છે. ધ ચેરમેન, ધ ડાયરેક્ટર. ધ ગંગા ઇઝ ધ હોલી રિવર ઓફ ઇન્ડિયા, તો અહીંયા ગંગાના નામની આગળ ધનો ઉપયોગ કરવામાં આવેલો છે. એવી જ રીતે ધ એવરેસ્ટ ઇઝ અ વેરી બિગ માઉન્ટેન, તો એવરેસ્ટ છે એક પર્વત છે તો એ પર્વતના નામની આગળ ધનો ઉપયોગ કરવામાં આવેલો છે. ધ અરેબિયન ઓશન ઇઝ ડીપ, અરેબિયન ઓશન છે એ ખૂબ ઊંડો છે, તો અરેબિયન એક સમુદ્ર છે તો તેની આગળ ધનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાક્યમાં આપણે પ્રયોગ તેનો કેવી રીતે કરી શકીએ તે જોઈએ. કોઈ પણ સનાતન કે યુનિક ઓબ્જેક્ટ અથવા તો કોઈ અલગ વસ્તુ દર્શાવવા માટે ધનો ઉપયોગ કરવામાં આવે છે. કે કોઈ સનાતન બાબત છે કે જેમાં કોઈ પણ ફેરફાર છે એ થતો જોવા મળતો નથી. જેમ કે ધ અર્થ, એ સનાતન સત્ય છે, એમાં કોઈ આપણે શંકા નથી અને એ નિશ્ચિત છે. ધ સન, સૂર્ય પણ શું છે તો કે નિશ્ચિત સનાતન સત્ય છે, તેમાં કોઈ ફેરફાર છે જોવા મળે નહીં. ધ તાજમહેલ, ધ સ્ટાર્સ, તારાઓ, એ પણ એક સનાતન સત્ય છે કે તેમાં કોઈ પણ બાબતની શંકા ન હોય અને એ નિશ્ચિત છે, એટલા માટે ત્યાં તેના નામની આગળ ધનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. ધ વર્ડ્સ ઓફ એન્ટરટેનમેન્ટ ઓફ ગ્લેમરસ, તો અહીંયા પણ છે એ વર્ડ પછી એટલે કે વર્ડ દુનિયા એ સનાતન સત્ય છે. અર્થ એટલે કે પૃથ્વી એ પણ સનાતન સત્યતા દર્શાવે છે, ત્યાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. રૂલ નંબર 4, જે શબ્દ
સુપરલેટિવ ડિગ્રી દર્શાવતું હોય તો તેના રૂલ નંબર 4, જે શબ્દ સુપરલેટિવ ડિગ્રીનો હોય તો તેના પૂર્વે ધ મૂકવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રી તમે ડિગ્રી છે ત્યાં ડિગ્રી સમજાવવામાં આવતી ત્યારે સમજી ગયા હતા કે કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી આવે છે 3 પ્રકારની. તો તેમાં સુપરલેટિવ ડિગ્રી એટલે કે ટોલેસ્ટ, ફાઇનેસ્ટ, ગુડ, બેટર એ શું છે? બેટર એ શું છે તો કે સુપરલેટિવ ડિગ્રીના વાક્યો છે. બેસ્ટેસ્ટ, હેપીએસ્ટ, તો એ બધા સુપરલેટિવ વાચક નામ છે જે શ્રેષ્ઠતા દર્શાવે છે. એના ઉદાહરણ જોઈએ કે શીતલ ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ. શીતલ છે એ ટોલેસ્ટ છે એ શું છે તો કે સુપરલેટિવ દર્શાવે છે, સુપરલેટિવ વાક્ય છે, શબ્દ છે. તો ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. રવિ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ, મોસ્ટ યુઝફુલ એ પણ શું છે તો કે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. મોસ્ટ યુઝફુલ કમ્પેરેટિવ દર્શાવે છે તો ત્યાં પણ ધનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ડાંગ ઇઝ ધ સ્મોલેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. ગુજરાત છે એ ડાંગ જિલ્લાનું ડાંગ છે એ ગુજરાત રાજ્યનું સૌથી નાનું રાજ્ય છે. તો ત્યાં સ્મોલેસ્ટ એ છે એ સુપરલેટિવ ડિગ્રીનું એક શબ્દ છે અને આ વાક્ય છે એ સુપરલેટિવ ડિગ્રીનું કહેવાય તો ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ એવા શબ્દો આપેલા હોય કે જેમ કે સ્મોલેસ્ટ, ટોલેસ્ટ, બેસ્ટેસ્ટ, હેપીએસ્ટ, ધ મોસ્ટ યુઝફુલ, ધ મોસ્ટ લોયલ, એવા શબ્દો વપરાયેલા હોય વાક્યની અંદર તો ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. સાપેક્ષ તુલના માટે કમ્પેરેટિવ ડિગ્રીમાં 2 વખત ધનો ઉપયોગ થાય છે. કે કોઈ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો ત્યાં 2 વખત ધનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ધ મોર યુ રીડ, ધ મોર યુ અન્ડરસ્ટેન્ડ. જેમ તમે વધારે વાંચશો એ વધારે તમને સમજાશે. ધ સુનર, ધ બેટર એ શબ્દો છે એ કમ્પેરેટિવ ડિગ્રીના છે. જેમાં એવું કોઈ વાક્ય આપેલું હોય તો તેમાં તમે 2 વખત ધનો ઉપયોગ કરી શકો છો. રૂલ નંબર 5, દિશાઓના નામની આગળ તથા ક્રમવાચક સંખ્યાઓની આગળ પણ ધ મુકાય છે. દિશાઓ છે ઈસ્ટ, વેસ્ટ એ બધી દિશાઓના નામની આગળ પણ ધ મૂકવામાં આવે છે. અને તેની ક્રમવાચક કોઈ સંખ્યા હોય તો તેના નામની આગળ પણ ધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ છે ધ ઈસ્ટ, ધ ફર્સ્ટ, ધ લાસ્ટ, ધ યુનિવર્સ એ બધા ક્રમવાચક નામ છે. એક્ઝામ્પલ આપેલા છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, યુ આર ધ ફર્સ્ટ બોય ટુ કમ હિયર. ફર્સ્ટ બોય એટલે કે અહીંયા ક્રમવાચક નામ છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે તો ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. ધ સન રાઇઝિસ ઇન અને બ્લેન્ક્સ આપેલી હોય અને પાછળ ઈસ્ટ આપેલું હોય તો તમે પાછળનો શબ્દ જો કે ઈસ્ટ છે તો એ શું છે તો કે એક દિશા છે. તો એ દિશાના નામની આગળ એ કે એ ન આવે પણ શું આવે? ધનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતે સી સ્ટડીઝ ઇન ધ 10th સ્ટાન્ડર્ડ. તો અહીંયા 10th છે એ પણ ક્રમવાચક છે. હી વોઝ ધ લાસ્ટ મેન ટુ કમ. લાસ્ટ છે એ પણ શું છે તો કે ક્રમ દર્શાવે છે. સિમલા ઇઝ સિચ્યુએટેડ ઇન ધ નોર્થ ઓફ ઇન્ડિયા. તો અહીંયા નોર્થ છે એ પણ એક દિશા દર્શાવે છે તો ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ પ્રજાતિઓ બહુવચન પ્રજાતિઓના નામના બહુવચન નામની આગળ ધ મૂકવામાં આવે છે. કે કોઈ જાતિ આપેલી હોય તો એ જાતિઓના નામની આગળ પણ તમે ધનો ઉપયોગ કરી શકો છો. ઇન્ડિયન્સ, અમેરિકન્સ તો ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. અને બ્રાહ્મિન્સ એવી રીતે કોઈ પણ પ્રજાતિ દર્શાવેલી હોય ત્યાં પણ તમે ધનો ઉપયોગ કરી શકો છો. ધ ઇન્ડિયન્સ આર ફ્રેન્ક, ધ જાપાનીઝ આર ક્લેવર. તો ઇન્ડિયન અને જાપાનીઝ છે એ એક જાતિ દર્શાવે છે તો ત્યાં
ધનો ઉપયોગ કરવામાં આવે છે. રૂલ નંબર 7, એક જ વ્યક્તિ ફૂલ પ્રાણીના સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે તેવા શબ્દની આગળ ધ મૂકવામાં આવે છે. એટલે કે જે નામ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતી હોય તેવા નામને આગળ ધ મૂકવામાં આવે છે. કે એક્ઝામ્પલ છે, ધ રોઝ ઇઝ અ સિમ્બલ ઓફ લવ, કે ગુલાબ છે એ પ્રેમનું પ્રતીક છે. તો રોઝ છે તો એ કયું રોઝ છે તેની વાત કરવામાં આવી નથી, પરંતુ આપણે રોઝ બોલીએ તો એ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે, એટલે કે કોઈ પણ રોઝ હોઈ શકે છે, તો ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. તો આ બધા શું છે, તો કે એક જ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે છે, એક જ ફૂલનો ઉલ્લેખ કરવામાં આવે છે. કે ફૂલોમાં કયું ફૂલ, તો કે રોઝ. બીજું કોઈ ફૂલ છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. તો ડોગ છે એ એક પ્રાણી છે, તો બીજા કોઈ પ્રાણીઓની અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો નથી, માત્ર ડોગ વિશે વાત કરવામાં આવી છે. એવી રીતે ધ બ્રેવ આર નોટ અફ્રેડ ઓફ ડેથ, કે બહાદુર લોકો મૃત્યુથી ડરતા નથી. તો ત્યાં પણ છે એ એક બહાદુર વ્યક્તિની વાત કરવામાં આવી છે, એટલા માટે ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. રૂલ નંબર 8, કોઈ પણ દેશના ટૂંકાક્ષરી નામ આગળ ધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ USA, UK એવા કોઈ પણ નામ હોય એના ટૂંકાક્ષરી નામ ઉપર છે એ ધનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ નિશ્ચિત શબ્દ કે વસ્તુના નામની આગળ પણ ધ મુકાય છે. કે કોઈ પણ શબ્દ છે કે કોઈ વસ્તુ છે એનું નામ છે એ નિશ્ચિત થઈ ગયેલું છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, તો તેના નામની આગળ પણ ધ મૂકવામાં આવે છે. કે વી શુડ હેલ્પ ધ બ્લાઇન્ડ, કે આ એક એવું વાક્ય છે કે આપણે આંધળાઓ હોય, બ્લાઇન્ડ હોય તેની મદદ કરવી જોઈએ. તો એ નિશ્ચિત થઈ ગયેલું છે કે કોઈ પણ બ્લાઇન્ડ હોય વ્યક્તિ, એની આપણે મદદ કરવી જોઈએ. ધીસ ઇઝ ધ બોય હુ ઇઝ ક્લેવર. વેર ઇઝ ધ બુક ધેટ આઈ ગેવ યુ, કે આ બુક છે જે મેં તને આપી હતી. તો ત્યાં છે એ બુકને ઓળખે છે, એ બુકને જાણે છે, તો ત્યાં બુક છે એ નિશ્ચિત થઈ જાય છે, એટલા માટે ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. ધ ગર્લ ઇન પિંક ડ્રેસ ઇઝ માય સિસ્ટર. અહીંયા પણ શું છે, તો કે જે ગર્લે છે એ પિંક ડ્રેસ પહેર્યો છે તે મારી સિસ્ટર છે. તો ત્યાં નિશ્ચિત થઈ જાય છે કે જે છોકરી છે તેને એ જાણે છે, અને તે જાણે છે અને તેણે પિંક ડ્રેસ પહેર્યો છે, તો એ નિશ્ચિત થઈ જાય છે ત્યાં, એટલા માટે ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે. રૂલ નંબર 11, કોઈ વિશેષણ આખી જાતિ સૂચવે ત્યારે ધનો ઉપયોગ કરવામાં આવે છે. કે આખી જાતિ છે આગળના વાક્યમાં છે તમે જોયું હતું કે કોઈ વિશેષણ છે એ આખી જાતિનું સૂચન કરે. કે ધ બ્લાઇન્ડ, ધ બ્લેક, ધ નીડી, તો એ શું છે, તો કે એ આખી જાતિનું સૂચન કરે છે અને એક વિશેષણ છે. વી હેલ્પ ધ નીડી, જરૂરિયાતમંદોને આપણે મદદ કરવી જોઈએ. ત્યારબાદ રૂલ નંબર 12, શરીરના અવયવોની પહેલાં ધ આવે છે. કે શરીરના કોઈ પણ અવયવો હોય, લેગ્સ, હેન્ડ્સ, ફિંગર્સ, તો એની આગળ જો બહુવચન નામને એકવચન નામની આગળ જ ધ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ છે, હી વોઝ વોન્ડેડ ઇન ધ લેગ. રૂલ નંબર 13, સરખામણી માટે વ્યક્તિવાચક નામની આગળ ધ મૂકવામાં આવે છે. કે સરખામણી કરવાની હોય કોઈ બાબતની, તો તેમાં વ્યક્તિવાચક નામની આગળ જ છે એ ધ મૂકવામાં આવે છે. કે હી ઇઝ ધ ન્યૂટન ઓફ અવર કન્ટ્રી, કે આ વ્યક્તિ છે એ આપણા દેશનો એક ન્યૂટન છે. એટલે કે ન્યૂટન છે એ અમેરિકાના છે, પરંતુ તેની સરખામણી છે એ આપણા દેશના વ્યક્તિ સાથે કરવામાં આવેલી છે, એટલે માટે ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવે છે.
એક મહત્ત્વની બાબત છે કે કોઈ પણ ગામ હોય, માણસ હોય, દેશ હોય, રાજ્ય હોય, તેના નામની આગળ કોઈ આર્ટિકલ આવતો નથી. કે કોઈ પણ ગામનું નામ આવેલું હોય, જેમ કે આપણું ઉના છે, તો ઉનાના નામની આગળ ધ આર્ટિકલ આવતો નથી. ધ શું એકય આર્ટિકલ છે એ મૂકવામાં આવતો નથી. એટલે ત્યારબાદ કોઈ માણસ એટલે કે કોઈ વ્યક્તિ હોય તો એના નામની આગળ પણ ધ મૂકવામાં આવતો નથી. જેમ કે કોઈ સચિન, રાહુલ, મેહુલ, દ્રષ્ટિ, તો એવા નામની આગળ પણ છે એ ધનો ઉલ્લેખ કરવામાં ધ અથવા એન નો આર્ટિકલ આવતો નથી. ત્યારબાદ કોઈ રાજ્ય, કોઈ દેશ છે તો એ દેશના નામની આગળ પણ છે એ ધ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. કોઈ રાજ્ય છે, જેમ કે ગુજરાત છે, બીજું કોઈ રાજ્ય છે, મહારાષ્ટ્ર છે, એવા રીતે કોઈ પણ રાજ્યને આગળ ધ મૂકવામાં આવતો નથી. પછી કોઈ પણ નામની આગળ પણ ધ મૂકવામાં આવતો નથી. કોઈ ભાષા છે તો એના નામની આગળ પણ ધ મૂકવામાં આવતો નથી. રોગના નામની આગળ, પ્રવાહીના નામની આગળ, પ્રવાહી જેમ કે વોટર, મિલ્ક, ઓઇલ, કોઈ જથ્થાવાચક નામની આગળ, જેમ કે રાઈસ, વીટ, સુગર છે એને આપણે ગણી શકીએ નહીં. આગળ આપણે નિયમ જોયા હતા કે ગણી શકાય તેવા એકવચન અથવા એકવચન નામની આગળ એક એન મૂકવામાં આવે, અને ધ છે એ બહુવચન નામની આગળ મૂકવામાં આવે. પરંતુ રાઈસ અને વીટ અથવા તો સુગર છે તેના તમે ગણી શકો નહીં, એટલા માટે ત્યાં ધનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોઈ દેશના નામની આગળ એટલે કે ઇન્ડિયા, અમેરિકા, જાપાન, ચીન એવા દેશના નામની આગળ પણ ધનો ઉપયોગ કરવામાં આવતો નથી. આગળ આપણે જોયું તો કે દિવસ અને મહિનાના નામની આગળ પણ ધ મૂકવામાં આવતો નથી. કે ક્રમવાચક નામની આગળ છે મૂકવામાં આવે છે, પરંતુ દિવસ અને મહિનાના નામની આગળ આવતું નથી. સન્ડે, મંડે, તો એ શું છે તો કે ધ સન્ડે, ધ મંડે એવી રીતે લખી શકો નહીં, એટલે ત્યાં પણ કોઈ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. કોઈ ભાવવાચક નામ હોય તો ભાવવાચક નામની આગળ પણ તમે ધનો ઉપયોગ કરી શકો નહીં. જેમ કે લવ, બ્રેવરી, એંગર, તો ધ લવ, ધ એંગર, અલવ, એંગર એવી રીતે તમે લખી શકો નહીં. ત્યારબાદ કોઈ સંખ્યાવાચક નામની આગળ પણ ધનો ઉપયોગ કે એનનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેમ કે 2, 3, 4, તો એ શું છે તો કે ક્રમવાચક નામ છે, તો એ ક્રમવાચક નામની આગળ પણ તમે ધ 2, ધ 3 એવી રીતે લખી શકો નહીં. એટલા માટે આ અંતે જે ગામ છે, માણસ છે, દેશ, રાજ્ય એ વગેરે જેવા બાબતોને આગળ છે એ કોઈ પણ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. તો અહીંયા આપણો આર્ટિકલનો જે ટોપિક છે એ પૂરો થાય છે. આઈ હોપ કે તમને બધાને સારી રીતે સમજાઈ ગયું હશે.